નમસ્કાર. આપ સૌને દિવાળી પર્વની અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવલું નૂતન વર્ષ આવે એટલે અનેક આશા અપેક્ષાઓ સાથે આવતું હોય છે. આપનું વિક્રમ સંવતથી શરૂ થયેલું આગામી વર્ષ એ કયા પ્રકારનું હશે, શું આવશે ઉતાર ચઢાવ, આ મુદ્દે દરેકને ઘેલછા હોય છે કે મારું રાશિફળ આ વર્ષનું શું હશે. તો આપના રાશિફળ વિશે વધુ વાત કરવા આપણી સાથે આજે મોજૂદ છે જાણીતા જ્યોતિષાચાર્ય એવા બેજન દારૂવાલા અને તેમના પુત્ર એવા નસ્તુ દારૂવાલા. આપ બંનેનું સ્વાગત જીએસટીવી પર. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશાય. બેજનજી, શરૂઆત કરીએ આપણે ગણેશ વંદનાથી. આપ શું કહેશો બે શબ્દોમાં? શ્રી ગણેશાય નમઃ. આ ગણેશજી મારી પાસે 7 દિવસ પહેલાં આવેલા. કોઈએ મને ભેટ આપી છે, એમને મેં સિદ્ધ કર્યા છે ને આની ખૂબી એ છે કે આ બિલકુલ મોડર્ન છે. એટલે એના માટે હું એટલું જ કહીશ, વ્હાઇટ અને લાઇટ. પાછો કહું છું મારા દીકરાઓ, કેમ કે હું અંગ્રેજીનો પ્રોફેસર છું. આના માટે શું કહું છું, વ્હાઇટ એન્ડ કમ્પ્લીટલી લાઇટ. એટલે એમાં સફેદી બી આવે, પ્રકાશ બી આવે, ને સફેદી ને પ્રકાશ બંને આવે. એક મિનિટ, આપોઆપ આશીર્વાદ બધાને મળી જાય. આ 86 વર્ષનો ડોહો કહે છે કે આની આશીર્વાદ તમને મળી. તો ગણેશજીના આશીર્વાદ સાથે આપણે અંકની શરૂઆત કરીએ અને સૌથી પહેલા રાશિફળની વાત કરીશું. બેજનજી, સૌથી પહેલા ક્રમ આવે છે મેષ રાશિ. મેષ વિશે આપ શું કહેશો? મેષ રાશિનો મહિનો હું એમ કરું છું, સમજો આરામથી, જેનો સમજો આરામથી આંખથી આંખ મિલાવીને જેનો જન્મ માર્ચ 21 થી એપ્રિલ 20 થયો તે મેષ રાશિ, એનું મુખ્ય છે બંધન. એ તમારી પાર્ટનરશિપમાં તમને બહુ મજા આવશે. એટલી મજા આવશે કે જો તમે બુદ્ધા હો તે તોય તમારે શાદી કરવી હોય ઓપન, વિધવા હોય તોય મળે, યંગ પીપલ હોય મા બાપ ના પડે તો બી તમે એ લોકોને વાળી શકો. એટલે ટૂંકમાં ભાગીદારી, મિત્ર હોય, બૈરી હોય, ફ્રેન્ડ હોય, એનો મિનિંગ એમ થાય કે દુશ્મન બી ફ્રેન્ડ બની શકે છે. એટલે જે મુસાફરી થાય છે આ મુખ્ય છે. હવે મારો બાબુ બી જરાક ખેતદાન કરશે. બોલો બાબુ. આનો મતલબ કે પૂરું વર્ષ રોમેન્ટિક અને કિશોર કુમાર, રાજેશ ખન્ના, દેવાનંદ, શમ્મી કપૂરની જેમ જશે. એટલે જબરજસ્ત આનંદ કરજો. અને આ દિવાળીથી આવતા દિવાળી પોતાના પ્રેમિકા હોય, પ્રેમી હોય કે પોતાના અંગત સંબંધો હોય, એનાથી આપણે બહુ જ મજા આવશે. બિલકુલ. ટૂંકમાં મેષ રાશિવાળા જાતકો માટે એવું કહેવાનું કે આ વર્ષે તમને ચોક્કસ તમારો પાર્ટનર મળી જશે, આપનું કમ્પેનિયન ચોક્કસ મળી જશે. બેજનજી, હવે આપણે નેક્સ્ટ રાશિ છે વૃષભ રાશિ. શું કહેશો વૃષભ વિશે? 21 થી મે 21 લગભગ એપ્રિલ. આ વૃષભના માટે નોકરીમાં લાભ. યાર, બિઝનેસ નહીં, બિઝનેસ અલગ છે, નોકરી અલગ છે બેટા. નોકરીમાં જબરજસ્ત લાભ. તબિયત બગડી હશે તો સારી થશે. અને જો તમારે ઇન્વેસ્ટ કરવું હોય, ખાસ કરીને જમીનમાં, તો તમે કરી શકો છો. આ બીજી વાત. એક મિનિટ. આપણા કોણ છે પેલા સાહેબ, પેલા નંબર 2 મેન અમિત શાહ સાહેબ. અમિત શાહ સાહેબ વેસ્ટર્નમાં એમનો ચંદ્ર વૃષભનો છે. એટલે વૃષભ લોકો જરાક જાડા હોય છે. વૃષભ એટલે આખલો, એટલે એમને બી એમના માટે બી સારું છે. જી નસરુભાઈ, આમાં હું બીજું કહ્યું કે જે રીતે કહે છે કે અમિત શાહ સાહેબ માટે સારું છે, એનો મતલબ કે જો આપણા સંબંધો, પરિવારમાં તિરાડ પડી ગઈ હોય, સંબંધો બહુ ઇમ્પોર્ટન્ટ છે, સંબંધ વગર દિવાળી સુધરતી નથી. બિલકુલ. તો આ દિવાળી પોતાના માતા પિતા, ભાઈ બહેનો, પાર્ટનરો સાથે સંબંધ સુધરશે, મીઠાશ આવશે, અને મીઠાશ આવશે તો પૈસા આવશે. બિલકુલ. ટૂંકમાં વૃષભ રાશિવાળા જાતકો માટે એવું કહેવાય કે તમારું આ જે વર્ષ છે એમાં જે તમારા ખાટા સંબંધો થયા છે એમાં ચોક્કસપણે મીઠાશ આવી શકે છે. બેજનજી, હવે વાત કરીશું આપણે મિથુન રાશિ વિશે. મે 22 થી જૂન 21. પહેલી વાત, બચ્ચાઓનું સુખ. એ માનો કે બચ્ચું ન થયું હોય, તમે આર્ટિફિશિયલમાં ઇન્સેમિનેશનમાં જાઓ તો તમને ફાયદો થાય. બચ્ચાઓનું સુખ. પ્રેમવાળાઓના માટે જબરજસ્ત. તમારે પ્રેમ કરવો એટલે બુદ્ધો બી હોય ને એને પ્રેમ કરવો હોય તો હું ના નહીં પાડું. હું ના નહીં પાડું, હાવી નહીં પાડું. એટલે પ્રેમ માટે બચ્ચાઓ, પ્રેમ, હોબીઝ, એન્ટરટેનમેન્ટ, પાર્ટીઝ, આ બધું તમે કરશો તો તમારું કલ્યાણ થશે ને બિઝનેસમાં બી તમને ફાયદો થશે. પાર્ટીઓ કરવી જોઈએ. એની સામે
કોઈ વખત જો લો કેસ હોય તો સમજોતાથી એને પતાવી દેવું. બિલકુલ નસુરભાઈ, મિથુન વાશા શું કહે હું છે? બી એ જ કહેવાનો હતો કે દિવાળી ત્યારે જ સુધરે જો આપણા જૂના કેસીસ પેન્ડિંગ હોય, જી. વર્ષોથી એ કેસીસ લિંગરિંગ હોય, તમારો આખો સમય પૈસા એમાં લાગી ગયા હોય, તો હવે સમજોતો થશે, તમારા પૈસા નીકળશે. અચ્છા, પેન્શન કેવી કોઈ જગ્યાએ પૈસા રોકાઈ ગયા હોય, કોઈને આપ્યા હોય, પૈસા આવતા નહીં હોય, જમીન મકાન વેચાતું નહીં હોય, તો આ દિવાળે કૂકા પૈસા ગણવાની તૈયારી રાખજો. બિલકુલ, ટૂંકમાં સંતાન પ્રાપ્તિના પણ ચોક્કસપણે યોગ છે અને જૂના જે અટવાયેલા પૈસા છે, જૂના કામો છે, કોર્ટ કેસ બિલકુલ. છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક રાહત મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. વાત કરીશું હવે આપણે કર્ક રાશિ વિશે. જૂન 22 ટુ જુલાઈ 22 રફલી, પહેલી વાત, મકાન, જમીન, રેનોવેશન, ડેકોરેશન, ઓલ્ટરેશનમાં લાભ. હર પ્રોપર્ટીમાં તમારે શણગાર કરવું હોય, નવી મોટર કાર લેવી હોય, નવી મોટી ટીવી લેવી હોય તો થશે. એના માટે પૈસા બી મળશે. ખરાબ વસ્તુ એ છે, મહેરબાની કરીને હાથ જોડીને કહું છું, ખાવાનું ઓછું રાખો. તમે કહેશો કે તમને કેમ ખબર છે? તો કે આ મારી રાશિ છે એટલે મને તો ખબર હોય ને. આ પેટ, આ બધા જ રાશિવાળાઓ હોશિયાર, સારા, પણ એટલું ખાય કે પછી ડાયાબિટીસ થાય, પછી હાર્ટ ટ્રબલ થાય, પછી પેસમેકર થાય. તેના કરતાં મારા દીકરાઓ ને દીકરીઓ ઓછું ખાજો. સૌથી વધારે ખાધેલો માણસ તમને કહે છે કે ઓછું ખાશો. જી નસુરભાઈ, આ દિવાળી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપ આપના વાક્યોથી લોકોને દુઃખ ન પહોંચાડો. બિલકુલ. અને એવું ન વિચારો કે આપ જ જે કહો છો એ ખરું છે. જો એવું વિચારશો કે આપ જ જે કહો છો એ ખરું છે, હું જ ભગવાન છું, હું જ બુદ્ધિશાળી છું, તો આ દિવાળી નહીં, આખી જિંદગીના સંબંધો ખરાબ થઈ જશે. લોકો આપના નોકરો નથી, લોકો આપની સંતાનો છે, આપના વર્કર્સ છે, તો એ લોકોને પ્રેમથી રાખો અને પ્રેમથી જો બોલશો તો ખરેખર દુનિયા તમારી મુઠ્ઠીમાં આવશે. બિલકુલ, ટૂંકમાં એમ કહી શકાય કે કર્ક રાશિવાળાઓ માટે આરોગ્યનું ચોક્કસ ધ્યાન રાખવું પડશે અને સાથે સંબંધોમાં મીઠાશ રાખવા માટે પણ ખાસા પ્રયત્ન કરવા પડશે. વાત કરીશું હવે આપણે સિંહ રાશિ વિશે. જેનો જન્મ જુલાઈ 22 થી લગભગ ઓગસ્ટ 21 હોય, લગભગ, જી. કેમ કે હર વખત 1-2 દિવસનો ફરક પડે છે. એ લોકોના માટે પહેલી વાત, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, ટીવી, એડવર્ટિઝમેન્ટ, અનાઉન્સમેન્ટ, પબ્લિસિટી, જર્નલિઝમ, પેમ્ફલેટ, પછી પેલું SMS, જી. તમે જેટલું તમે મેસેજ તમારો બીજાને આપી શકશો એટલો તમને ફાયદો થશે. અને બીજી વાત, જો આ જરાક બચ્ચાના માટે અડધું સારું છે, અડધું ખરાબ છે. એટલે જો તમારું બચ્ચું હોય તો ગો ટુ એ ગુડ ગાયનો. ગાયનો એટલે બચ્ચાનો ડૉક્ટર. સારા એમ નથી કે ખરાબ છે, પણ શરીર છે થાય એટલે શરીર હંમેશા કોઈ વખત શરીર આગલી જરાક કરે છે, કેમ કે એની આદત છે, આદતથી મજબૂર છે બિચારો શરીર. બાકી એના બચ્ચાઓનું બી સુખ છે. પણ ટૂંકમાં સંદેશો તમે જેટલું કરશો એટલું તમે વ્યવહાર બાળશો. જી નસુરભાઈ, યંગ ગર્લ્સ માટે, પછી એ યંગ ગર્લ્સ હોય 35 ના હો, 50 ના હો, તો ગર્લ્સ માટે આ દિવાળી બહુ જબરજસ્ત જશે. સગાઈ થશે, લગ્ન થશે, બાળક આવશે, નવી જોબ મળશે, વિદેશ જઈ શકશો. અને વિદેશ વર્ષોથી જવાની ઈચ્છા હોય, વિઝા નહીં થતા હોય, તો આ ટીવી ચેનલને અમને ઘણા આશીર્વાદ આપશો કે હવે મારા સપનાઓ સાકાર થવાનો સમય આવી ગયો છે. જી. જય ગણેશ. જી, ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે વિદેશના પણ યોગ બને છે, પરંતુ ખાસ સંબંધો માટે વાત કરીએ તો ક્યાંક કમ્યુનિકેશન પ્રોપર કરવું પડશે, તો જ એ સંબંધો સુધરી શકશે એવું છે. અને વાત કરીએ હવે આપણે કન્યા રાશિ વિશે. ઓગસ્ટ 22 થી સપ્ટેમ્બર 22, એમાં નરેન્દ્ર સાહેબ આપણા આવી ગયા, નરેન્દ્ર મોદી સાહેબ આવી ગયા. બીજા બી આવે છે પણ મને યાદ, એ લોકો મને શું, પહેલી વાત, જબાનથી એ લોકો જીતી જશે. જબાનથી ગમે તેવો દુશ્મન હશે તો એને કાપી નાખશે. બાય વર્ડ, શબ્દો બીકમ્સ એટમ બોમ્બ. બીજી વાત, ઘરમાં થોડી શાંતિ થશે. પણ જો તમારા મા બાપ બુઢા હશે તો કદાચ ભગવાનના ત્યાં સાયલેન્ટલી જઈ બી શકે. કેમ કે હરેક માં થોડું સારું હોય, પૈસા માટે સારું, કીર્તિ માટે બેસ્ટ ફોર કીર્તિ. તમારી આબરૂ વધે ને તમારી આબરૂ વધે
એટલે તમે સુખી થાવ ને તમે સુખી થાવ એટલે તમે બીજાને બી સુખી કરો. આ ઇમ્પોર્ટન્ટ છે. જી નસુરભાઈ, હરેકની ઈચ્છા હોય છે કે હું જીવનમાં આગળ વધું, મને કંઈ પ્રાપ્ત થાય, હું નવો નાનો ધંધો કરું. ચાય કિટલીવાલા હોય, હજામ સાહેબ હોય, ટેલર હોય, તો તમે આ દિવાળીએ પોતાનો ધંધો ખોલી શકશો, પૈસા મળશે અને ધંધો ખુલશે એટલે આખું પરિવારમાં સુંદર સુંદર દિવાળી ધમાધમ ફટાકડા ફોડવાના છે. જી ટૂંકમાં એમ કહી શકાય કે કન્યા રાશિના જાતકો માટે આવનાર જે વર્ષ છે તેમાં ક્યાંક ને ક્યાંક લાભ થવાનો છે, પરંતુ એમને યશની પણ બહુ સારી પ્રાપ્તિ થઈ શકે તેમ છે. કશુંક અણધાર્યા ફાયદાના પણ યોગ છે. વાત કરીશું હવે આપણે તુલા રાશિ વિશે. સપ્ટેમ્બર 22 થી ઓક્ટોબર 22 તુલા રાશિ, તેમાં છેલ્લે ઓક્ટોબર 22માં અમિત શાહ સાહેબ બી આવી જાય. એ લોકોના માટે સમજો આ છે ઓક્ટોબર, આ મહિનો કયો છે બેટા? ઓક્ટોબર. તો આ ઓક્ટોબરની રાશિમાં તુલા રાશિની ઉપર અંગ્રેજીમાં ગુરુ આવે છે. આપણા દેશીમાં નહીં પણ અમેરિકનમાં શું આવે છે? ગુરુ. ને ગુરુનો મિનિંગ જ એ બધી રીતે તમે મેદાન મારી દો એટલે તમારું જ ભલું થાય ને બીજાનું જ ભલું થાય. એટલે એમ કહું છું, જી જેમ મેં મોદી માટે કીધેલું કે તોડી નાખશે, ફાડી નાખશે, ચીરી નાખશે, ધુવાળો કરી નાખશે, તેમ કહું છું કે આના માટે, અમિત શાહ માટે ચીરી નાખશે, ફાડી નાખશે ને છોતરા કાઢી નાખશે. બિલકુલ. શું કહું છું? જી, જી, હું જી. કહું છું જી. ચીરી નાખશે, ફાડી નાખશે, છોતરા કરી નાખશે. કેમ કે એનું કિસ્મત એવું છે. હોશિયારી એક ચીજ છે, હોશિયારી અને કિસ્મત બંને ભેગું થાય તો તમે વિજય થાઓ. બિલકુલ. બીજી વાત આ ઇમ્પોર્ટન્ટ છે, ઓક્ટોબરના માટે ખાસ કરીને બ્લુ રંગ પહેરવો જોઈએ, બ્લુ અને વ્હાઈટ. અને છેલ્લી વાત ઓક્ટોબર માટે, મુસાફરી કરો તો મહેરબાની કરીને તબિયત સંભાળજો. બિલકુલ. નસુરભાઈ શું કહેશો તુલા રાશિ? વકીલો માટે, પ્રોફેસર માટે, ટીચર્સ માટે, લોયર્સ માટે અને ખાસ કરીને પોલિટિશિયન્સ માટે આ વર્ષ બહુ જ સારું જશે. અને મેઇન આ દિવાળીએ જે તમે પાયો નાખશો, જી. વોટ યુ વિલ ઇન્વેસ્ટ, એનું હાર્વેસ્ટ તમને લોંગ ટાઈમ સુધી મળશે. બિલકુલ. તો એમ કહી શકાય કે આ આગામી જે વર્ષ છે તેમાં બ્લુ રંગ એમના માટે ખાસ ફાયદાકારક હોઈ શકે છે. અને જો પ્રોપર વાવણી થશે કર્મોની તો ચોક્કસપણે આગામી સમયગાળામાં પણ એ ફળ ઉગી નીકળશે. વાત કરીશું હવે આપણે વૃશ્ચિક રાશિ વિશે. ઓક્ટોબર 23 થી નવેમ્બર 22 વૃશ્ચિક રાશિ છે, એના માટે જુદું છે. એના માટે હું કહું છું, એક જ મહામંત્ર આપું છું કે જ્ઞાન નહીં, મેડિટેશન નહીં, ખરું મારું માનો, આ ગરીબ બિચારા 86 વર્ષના બુદ્ધાનું માનો, તો તમે યંત્ર બી નહીં, મંત્ર બી નહીં, તમે જો ભક્તિ કરશો, તમે જો ભક્તિ કરશો તો તમને બધું જ મળશે. તમે પૂછો કેમ? તો કે તમારા માટે ગુરુ 12મે જાય છે ને 12મે એટલે અંધારી વસ્તુ, કલમ વસ્તુ, તંત્ર મંત્ર, ભગવાન. એમ બી થાય કે જો તમે સિન્સિયરલી કરતા હોવ તો કદાચ તમને ભગવાનના દર્શન ન થાય તો ભગવાનની લાઈટના તો દર્શન થાય. બિલકુલ. ભગવાનની છાયાના તો દર્શન થાય. જી. ને મુસાફરી માટે બી સારું છે. પૈસામાં બહુ ખેંચતા ના કરતા. તમને 50 કરોડ હોય તો કોઈ તમને 45 આપે તો આંખો બંધ કરીને સાઈન કરીને લઈ લેજો. ખેંચતા નહીં કરશો તો સુખી થશો. બિલકુલ. નસુરભાઈ શું કહે? વૃશ્ચિક રાશિમાં શનિ હવે નીકળી ગયો છે. તમારા પાછલા 2-2.5 વર્ષ બરાબર નહીં ગયા હોય, તમારા કામો થોભી ગયા હોય, લોકો તમને એપ્રિશિએટ નહીં કરતા હોય, તો હવે જે નવેમ્બર આવશે જી. એ પાશ્ચાત્ય જ્યોતિષી પ્રમાણે તમારા બધા કાર્યો સુધરશે. અને હા, બહુ ઇમ્પોર્ટન્ટ છે કે હવે ટાઈમ છે કે તમે તમારા માટે જીવો, બિલકુલ. તમે અંગત રીતે જીવો, પોતાના માટે સમય કાઢો. સ્ટીફન હોપકિન્સ કહે છે, જો અત્યારે સમય નહીં કાઢશો, એન્જોય નહીં કરશો તો ક્યારે કરશો? જી. ટૂંકમાં પોતાના માટે વૃશ્ચિક રાશિના જો જાતકો જીવે તો આ જે વર્ષ છે એ પ્રોપરપણે એમને ફાયદો આપનાર નીવડશે. વાત કરીશું હવે આપણે ધન રાશિ વિશે. નવેમ્બર 21 થી ડિસેમ્બર 21 એમાં છે કિંગ ઓફ ગુડ ટાઈમ્સ, પેલો માલવીયા છે, ઓશો છે, રાજ કપૂર ઓશો પબ્લિસિટીનો રાજો છે, પછી પેલો આપણો દિલીપ કુમાર છે. એટલે આમાં બહુ નાટકી માણસો આવે છે. જી. રાજ કપૂર, દિલીપ કુમાર, પછી આપણો આ
તો કિંગ ઓફ ગુડ ટાઈમ્સ, પછી ઓશો પોતે. એટલે આ રાશિમાં જબરજસ્ત તાકાત છે. પોતાનો કક્કો ખરો કરવાની એની બહુ મરજી છે જી. ને એનામાં તાકાત છે ને બતાવવાનું. પબ્લિસિટીનો રાજો છે આ માણસ. પોતાની પીપોળી એટલી વગાડે કે બીજા બધા બંધ થઈ જાય. એટલે ઓમ શાંતિ એટલી જબરજસ્ત છે. એના માટે આ વર્ષ પહેલા 3 મહિના બરાબર નથી. જી પછી તમારે જે કરવું હોય, જે તમારે ફેંકી ફાડમ ફાડી કરવી હોય કરજો, કેમ કે તમારી પાસે ઓપન ફિલ્ડ છે. કોઈ તમને રોકશે નહીં કે કોઈ તમારા જેવો પબ્લિસિટી વાળો છે જ નહીં. જી જી ધનરાશિ માટે નસુરભાઈ. દિવાળી કે કોઈ પણ તહેવાર ત્યારે જ સુધરે જ્યારે તમારી તબિયત સુધરે. તો આપણે જેવા જટિલ સમસ્યા હોય, કેન્સર હોય, અસ્થમા હોય, ડાયાબિટીસ હોય, કોઈ પણ મેજર હેલ્થ ઇશ્યુઝ હોય, આપણે સંતાન નહીં થતા હોય, આંખોનો પ્રોબ્લેમ હોય, કમરનો પ્રોબ્લેમ હોય, વર્ષો વર્ષ ડોક્ટર પાસે જઈને થાકી ગયા હોવ, તો હવે સમય છે તબિયત સુધરશે. જી. તબિયત સુધરશે એટલે તહેવારનો આનંદ લઈ શકશો અને ઈશ્વરનો આભાર માનશો. એટલે આઈ પ્રિડિક્ટ કે બહુ જબરજસ્ત વર્ષ બિલકુલ. જવાનું છે. ટૂંકમાં જઠીલા જે રોગો છે તેમાંથી મુક્તિ મળશે, પરંતુ 3 મહિના પહેલા એ સાચવી લેવા પડે. વાત કરીશું હવે આપણે મકર રાશિના જાતકો વિશે. ડિસેમ્બર 21 થી જાન્યુઆરી 20 હોય એ મકર રાશિ. વેસ્ટર્ન એસ્ટ્રોલોજીમાં ઇન્ડિયાની રાશિ મકર છે, વેસ્ટર્નમાં. જી. તેમાં દાખલો ધીરુભાઈ અંબાણી તાતા એક જ દિવસે જન્મ, પછી આપણો પેલા વાજપેયી એ બી એમાં, પછી આપણો પેલો ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે એમના જેટલી, જી. આ બધા જ કેપ્રિકોર્ન છે. મકર એટલે જમીન પકડીને ચાલનારા, જમીન પકડીને ગધેલા નહીં, હોશિયાર, 2 ને 2 4 જ કરે, 2 ને 2 22 ન કરે. બહુ જ બુદ્ધિજીવ, બહુ જ પ્રેક્ટિકલ ને બહુ જ અનુભવી ને બહુ જ તાકાતવાર. હા, ને ધાર્મિક બી ખરા. જી. એનો છે તે ફળ ક્યાં છે? કોઈ વખત એ લોકો વધારે દંડાના માણસો એટલે કોઈ વખત દંડો વધારે બતાવે કે ખબરદાર. એ દંડાગીરી જરાક ઓછી કરે. દંડાગીરી ઓકે. જરાક આ તો બહુ મજા આવે. જી નસુરભાઈ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ત્યાં સંતાનો હોય તે લોકોને કઈ ફિલ્ડમાં મૂકવા, અહીંયા મૂકવા કે વિદેશ મૂકવા, ઘરે ભણાવવું કે બોર્ડિંગમાં ભણાવવું. પછી આની સાથે મારા સંતાનના લગ્ન થાય કે પેલા સાથે મારા સંતાનના લગ્ન થાય. આપણી પાસે 5 ચોઇસીસ હોય, મારે કયો ધંધો કરવો, અહીંયા કરવો કે વિદેશ કરવો. તો એ બધા પ્રશ્નોનો જવાબ આ દિવાળીએ મળી જશે. એટલે આપ એટલા ખુશખુશાલ રહેશો, એટલા મજામાં રહેશો, બીકોઝ પોતાના સંતાનો, પોતાના ભવિષ્ય માટે જ્યારે ખરાર નિર્ણયો લો જી. ત્યારે તમારી આશા ઉમ્મીદો બિલકુલ ખરી ઉતરે. ટૂંકમાં અટવાયેલા જે ઇસ્યુ છે સંતાનો માટેના એ ચોક્કસ સોલ્વ થશે આગામી વર્ષે. અને હવે વાત કરીશું અંતિમ રાશિ કુંભ વિશે. જાન્યુઆરી 22 થી ફેબ્રુઆરી 22 એમાં યાદ રાખજો આપણો રિપબ્લિક ડે છે એ જાન્યુઆરી 26મી છે. આપણો રિપબ્લિક ડે ને રિપબ્લિક ડે છે એ શું બતાવે છે? એ બતાવે છે મોબાઈલ, હા, ઇન્ટરનેટ, ઇલેક્ટ્રોનિક્સ, નવા એરોપ્લેન, નવું ઇન્વેન્શન જમીનમાં. એટલે નવી વસ્તુ માટે તમે હવે તૈયાર થઈ જાઓ. જી. તમે હવે બહુ મોટું ઇન્વેન્શન કરી શકશો, ડિસ્કવરી કરી શકશો, લોકોને મળી શકશો. હા, તમે જરાક શાય છો, કોઈ વખત તમે જરાક વાંકા બી ચાલો છો, પણ વાંકા ચાલતો તો ચાલો, પણ તમારી ખોપરી મજબૂત છે જી. એનો તમે ઉપયોગ કરજો. કે હા, તમારા પગ ને પેટ જરાક કમાજો. જી નસુરભાઈ. આ રાશિ બહુ જાજરમાન વ્યક્તિની, બહુ જબરજસ્ત વ્યક્તિની છે, જેને પબ્લિસિટીની કોઈ જરૂર નથી. એમનું નામ છે મહારાજ કુંવર, પ્રિન્સ લક્ષરાજસિંહ મેવાડ, સિટી પેલેસ, ઉદયપુર. અહીંયા નામ એટલે લઉં છું કારણ કે પ્રિન્સ સાહેબ કહે છે દુનિયામાં કોઈ ચીજ ફ્રી મળતી નથી. હું બી ઓફિસ આવું છું, મહેનત કરું છું અને ખરેખર એટલી મહેનત કરું છું કે 1 વાગે ઘરે જાઉં છું. તો આ રાશિમાં જબરજસ્ત દમ છે. જો પ્રિન્સ લક્ષરાજસિંહ આટલું કરી શકતા હોય તો પછી આપ પણ મહેનત કરશો બિલકુલ. તો બધા જ સપના પૂરા થઈ જશે. એટલે ઇટ ઇઝ ધ ટાઈમ ટુ વર્ક હાર્ડ એન્ડ લીવ લાઈક એ કિંગ. પ્રિન્સ લક્ષરાજની જેમ તમે જબરજસ્ત જિંદગી જીવશો તો જબરજસ્ત મહેનત કરશો. ઓકે. એક અને રાશિ મીન રાશિ મીન રહી. હા. અને હવે વાત કરીશું આપણે અંતિમ રાશિ મીન વિશે. ફેબ્રુઆરી 21 થી માર્ચ 21 જેનો જન્મ હોય તે મીન રાશિ.
જી. એમાં બે જ કહીશ, આઈન્સ્ટાઈન બધાનો બાપનો જે સ્ટીવ જોબ્સ, આ બંને છે. પાછો કહું છું, આ 100 વર્ષની અંદર આઈન્સ્ટાઈન જેવો કોઈ થયો નથી. તે આઈન્સ્ટાઈન જો બરાબર હોય તો સ્ટીવ જોબ્સ ને બંને મીન રાશિ છે, બંને. એટલે એનું મિનિંગ કે સાયન્સમાં જબરજસ્ત, કલામાં જબરજસ્ત, ખોપડીમાં કલ્પના કરવું જબરજસ્ત. હા, એની બેસ્ટ સાઈડ શું છે? જે લોકો બહુ બુદ્ધિજીવ હોય ને એ લોકો દિલમાં ફસાઈ બી જાય બિચારાઓ. આખો દિવસ સાયન્સ કરતો હોય ને કોઈ સારી બેબી મીઠી મળી ગઈ તો એને ગુલાબ ખવડાવી દે, કેમ કે બિચારાને ખબર જ ના પડે. એટલે ભાઈ તમે જરાક વ્યવહારિક બનો, જરાક હોશિયાર બનો, જરાક પ્રેક્ટિકલ એટલે શું, વ્યવહારિક બનો બાપા. આખો દિવસ આકાશમાં ન રહેવાય, જમીન પર પગ મુકાય. આપ લોકોને જબરજસ્ત મજા આવી જશે. છેલ્લું પ્રિડિક્શન, બધા લોકોને એક્ટર બનવું છે, ટીવીનો જમાનો છે, સેલિબ્રિટીઝ બનવું છે, સેલિબ્રિટી કુક્સ બનવું છે. તો જેને સેલિબ્રિટી બનવું છે, પોતાનું લક ટીવી પર ટ્રાય કરવું છે, ફિલ્મના પડદા પર ટ્રાય કરવું છે, રાઇટર સિંગર્સ બનવું છે, એ લોકોએ કરવું જોઈએ. અને આ દિવાળીના દિવસે જ ધમાકો બોલાવી દો, એપ્લિકેશન આપી દો, ફોટોશૂટ કરાવી દો. વિદેશમાં બી તમને એક્ટિંગની ચાન્સીસ મળશે. સો આ વર્ષ જબરજસ્ત જવાનું છે. અરે મનમાં આકાશમાં તો ઠીક છે, પણ ખિસ્સામાં બી ફટાકડા ફૂટતા દેખાશે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે એવું કહેવાય કે નવું ચોક્કસ થવાનું છે, પરંતુ જમીન પર વાસ્તવિક વ્યવહારુ બનીને જો ચાલશો તો આ જે વર્ષ શરૂ થયું છે તે તમારા સૌ માટે ચોક્કસ લાભકારક હોઈ શકે છે. આપણે વાત કરીશું કે બેજન દારૂવાલા એ આપણા સૌના માટે કલર પરથી વ્યક્તિત્વ કેવી રીતે પારખી શકાય, કલર પરથી તમારું ભવિષ્ય કેવી રીતે ભાગી શકાય, તે વિશે કંઈક નવી વાત લઈને આવ્યા છે બેજન દારૂવાલા. બેજનભાઈ શું કહેશો? હા, પહેલી વાત આ ચોપડી છે, અમારા બાપાની નથી. લુસર કલર ટેસ્ટ યાદ રાખજો તમે. આ સનાતન સત્ય છે. દુનિયામાં સૌથી મોટામાં મોટા સાયન્ટિસ્ટ જૂસ અને જર્મન. એટમ બોમ્બ ફલાનું હોય, જૂસ અને જર્મન. જેમ આપણા વાણીઓ હોય એટલે પૈસામાં ઉસ્તાદ, સરદારજી હોય એટલે કુસ્તીમાં ઉસ્તાદ, તેમ આ જર્મન અને જૂસ હોય એ સાયન્સમાં ઉસ્તાદ. તેમાં આ કલર્સ છે. હવે કમાલની વાત તો આ છે કે આપણામાં છે ને પેલું મહાકાલ, તેમાં પેલું રાખતી કરે છે. મહાકાલમાં શું થાય છે? રાખતી કરે છે. ને આ જે કાં તો કમાલની વાત છે. ને આ જે રાખોડી કલર છે ને, આ સાયન્ટિસ્ટ બી કહે છે કે જેને આ કલર ગમતો હોય એ સાધુ ને સંત બનશે. આ ગજબ. કાં આ કલર ને ક્યાં મહાકાલ, બંને. આ તો સારું જમવું કહેવાય ને કે સાયન્ટિસ્ટ કહે છે કે જેને રાખરોગ ગમે એ બધાનું દુનિયાનું છોડી દેશે. ને શિવને આપણે શું છે? રાખી. એટલે આ કમાલની વાત છે કે જ્યાં સાયન્સ અને ધર્મ બંનેની શાદી થાય છે. સાયન્સ અને ધર્મની, આલા સમજો, સાયન્સ અને ધર્મની શાદી થાય છે આ રંગમાં. બીજો રંગ બેટલ, આ સમજો, આ ઇમ્પોર્ટન્ટ છે. તમે ગમે તેટલા દુઃખી થાઓ, તમારી બાયડી ભાગી ગઈ હોય, ભાગી જાય, બાયનું છે, તમે ભાગી જાઓ, મા સાથે નહીં બનતું હોય, પણ તમે જો આ કલર પીળો કલર વાપરશો તો તમને 25% જોય મળશે. જોય એટલે હેપીનેસ. આ જોયનો કલર છે. બધામાં બધું કલર આ હેપીનેસનો કલર છે. કેમ હેપીનેસનો કલર છે? સૂર્ય અને બુધ બંનેનો આ કલર છે. આ એસ કલર કોણનો છે? શનિનો. આ કોણનો છે? બુધ અને સૂર્ય. એટલે આ કલર એનર્જી આપે, તમને આશા આપે, નિરાશા નહીં આપે, આશા આપે. ને ત્રીજી વાત, આ કલર તમે જોઈ લેજો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વેસ્ટર્ન એસ્ટ્રોલોજીમાં આ કલર ભગવાનનો કલર છે. રામ રામ રામ. આ કલર તમે જુઓ છો, દેખાય છે ને ભાઈ? એ તો આવીને આ કલર ભગવાનનો વાયોલેટ, જાંબુડી કલર ભગવાનનો કલર છે. એટલે એમ માનો કે તમારે ભગવાનને જરાક ખુશ કરવા હોય, કેમ કે ભગવાનને બી ખુશી થાય ને, તો આ કલર તમે પહેરી ને વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્ન કુરુપ જેવા સર્વકાર્ય સર્વદા,
એ તમે કરશો તો આ ભગવાનનો કલર છે. આ ભગવાન ને ચોથી વાત બસ પછી મારા બાબાને જી, જી. આપી દઈશ. આ કલર ગ્રીન છે, લીલો કહેવાય ને ગુજરાતીમાં. લીલો, લીલો. ગ્રીન, હા. ગ્રીન માટે તો તમે જોયું છે, મેં પોતે જરા ગ્રીન એટલે કુદરતનો કલર છે. ગ્રીન એટલે બહુ તાકાત, ધીરજ. ગ્રીન એટલે ધીરજ. આ સ્ત્રીનો કલર છે. સ્ત્રીને કોઈ આપણે સ્ત્રીને ગમે તેટલા પંજા લડાવીએ પણ જો સ્ત્રી હોય તો આટલું બી ન થાય, હજુ આપણો હાથ એમ થઈ જાય. આ સ્ત્રીનો કલર છે ગ્રીન. પૃથ્વીનો કલર છે, જે પ્રકૃતિનો કલર છે. જે હું તમને બીજું કહું છું, તમે માનો ભગવાનમાં માનો, સારી વાત છે. ન માનો તમારી ખુશી, પણ નેચર એટલે કુદરત. આ તો પહેલેથી જ છે, આપણાથી પહેલે. એટલે તમે કુદરતમાં માનો તો આ ગ્રીન કલર પહેરજો. બ્લુ કલર છે, બ્લુ. યાદ રાખજો, આ 1000 વર્ષો હવે આવશે. પાછો કહું છું મારા દીકરાઓ, મારા જાન, હવે જે 1000 વર્ષો આવશે, 1000 વર્ષ, તો 1000 વર્ષનો કલર બ્લુ છે. આ છે ને જબરી વાત. તો આ 1000 વર્ષનો કલર એટલે બધાથી બ્લુ પહેરાય. શું કરવા? બ્લુ એટલે ઠંડુ, બ્લુ એટલે મસ્ત મજા, એટલે બધાને મસ્ત મજા ગમે. એટલે આ આખું મિલેનિયમ એટલે 10,000 વર્ષ મિલેનિયમ. એનો કલર કયો છે? લાલ કલર છે. આની અંદર બહુ સુંદર છે, સૂર્યનો કલર છે, રેડ કલર. આ જે રેડ કલર મારા બાપુજીએ પહેર્યો છે, મેં આ જે રેડ કલર પહેર્યો છે. રેડ એટલે ઉર્જા. જે લોકો બીમાર રહેતા હોય, ડિપ્રેશનમાં રહેતા હોય, આગળ વધવાની ઈચ્છા હોય, એ લોકો માટે રેડ કલર બહુ જબરજસ્ત રહેશે. બીજું, જે લોકો જેનાથી ડરે છે, મારા બાપુજી કહે છે ડરવાની જરૂર નથી. બધા રાશિવાળા હોય. બ્લેક કલર એટલે શનિ, પણ ખરાબ નથી. એ તમે જો બ્લેક કલર પહેરશો તો ખરેખર તમારા કામો થશે અને લોકો તમને નોટિસ કરશે. હું માનું છું કે કર્મનો ફલ આપનારો ગ્રહ છે અને કર્મ તમારા ખરેખર સુધરે તો જીવન તમારું આખું ને આખું સુધરી જાય. ટમેટો કલર છે, એનો બી ઉર્જા એટલી સારી રહેશે. અને જો તમે ઘરમાં, ઓફિસમાં બધા જાતકો કે પછી પોતાના મેઇન ઘરના દરવાજા પર જો લગાડશો તો લક્ષ્મી આવશે. લક્ષ્મી આવશે એટલે સમૃદ્ધિ આવશે, કામો થશે અને ઘરમાં આવશો તો એનર્જી રહેશે. આપણે પારસીની વાત કરીએ, જેમ હિન્દુઓમાં નંદી છે ભગવાન શિવનો, એવી રીતે પારસીમાં પણ કોઈ ચોક્કસ અરે ભાઈ, પ્રતીક તમે છે. ગજબ. આ પારસીઓમાં એક નદી છે, નદી, તેની દેવી છે, એનું નામ જ છે આવા. એક પારસીઓની દેવી છે, એનું નામ જ છે આવા. તે હવે તો એ પારસીઓ એમાંથી આખી બોટલ બી રાખે છે આવા કરે. પણ પારસીઓની પાણીની દેવીનું નામ છે આવા. પણ આ તો બહુ જબરજસ્ત છે, તમારા છોતરા નીકળી જશે. આ જેમ શિવની શું છે પેલા નંદી, શિવની નંદી છે ને, તેમ આ પારસીઓનું આ વરસિયા છે. જો પારસી બનવું હોય તો આનું મૂતર તમારે પીવું પડે. આપણે વાત કરીશું કે વિક્રમ સંવતના નવા વર્ષમાં સામાજિક રીતે, રાજકીય રીતે કેવું રહેવાનું છે. બૈજનજી, ખાસ ભારત અને પાકિસ્તાનના સંબંધોની થોડી ઘણી વાત કરીએ તો હવે અવકાશ છે સુધરવાનો આ વર્ષે? હા, મને લાગે છે કે આ સુધરવાનું છે ને. જો વોર તો કે લડાઈ તો થવાની છે જ નહીં. બહુ તો છમકલું થઈ શકે છે, પણ છમકલું એટલે કુસ્તી નહીં, છમકલું એટલે રમકલું રમકડાનું. પણ વોર નથી થવાની. હું માનું છું, ખોટો જાઉં ખરો જાઉં, કે નવાઝ શરીફ ખરાબ આદમી નથી. હું 2 વખત પાકિસ્તાન બી જઈ આવ્યો છું ઓન ઇન્વિટેશન, 2 વખત. નવાઝ શરીફ મારી રીતે કે બહુ જબરજસ્ત નથી પણ ખરાબ નથી. ને હું મોદી સાહેબને હું 3 વખત મળ્યો છું. હું પ્યારથી કહું છું, આરામથી કહું છું, મોહબ્બતથી કહું છું કે એ ખરેખર રાઈટ પર્સન એટ ધ રાઈટ પ્લેસ એટ ધ રાઈટ ટાઈમ. જી, રાઈટ પર્સન, એનું શું કહો તમે ગુજરાતી? બિલકુલ બરાબર છે. યોગ્ય જગ્યાએ છે. રાઈટ પર્સન, જી. રાઈટ પ્લેસ, રાઈટ ટાઈમ. જો તમે મોદીમાં હાથમાં જોશો તો એક જ એની ખૂબી છે. આના સમજો, એક જ મોદીની ખૂબી છે. આ બધા હાથના ટેકડાઓ છે. આ તેમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટેકડો ગુરુનો ટેકડો છે. મોદીના હાથમાં એક જ નવીનતા છે કે બધા ટેકડા, બધી લાઈન કરતા બી જે ગુરુનો જે પર્વત છે એ માઉન્ટ એવરેસ્ટ જેટલો મોટો છે.
નસુરભાઈ, ખાસ અલગ અલગ સ્ટેટમાં આ વર્ષે ઇલેક્શન પણ આવવાના છે. બિલકુલ. ગુજરાત છે, પંજાબ છે, ઉત્તર પ્રદેશ છે, તો એમાં રાજકીય સિનેરિયો કયા ગોવા પ્રકારનો છે. રહેશે? જી, તો ગુજરાતમાં તો નક્કી બીજેપી જ આવવાના છે, કારણ કે અત્યારના જે મુખ્યમંત્રી છે એમના કુંડલી બહુ મજબૂત છે અને એમની પાસે એક બહુ જબરજસ્ત કમાન્ડર છે અમિત શાહ. આ કમાન્ડરના કારણે ગુજરાતમાં બીજેપી આવશે, ગોવામાં બીજેપી આવશે અને ઉત્તર પ્રદેશમાં બીજેપીને બઢત જબરજસ્ત હાંસલ થશે. પણ ત્યાં માયાવતી આવશે અને જે મુલાયમસિંહનો આ જે ઝઘડો જે ચાલી રહ્યો છે એ હજુ ફેલાશે, હજુ નુકસાન થશે. અને હા, ઉત્તરાખંડમાં હરીશ રાવતની જ સરકાર આવશે એવું મારું માનવાનું છે. જી. બેજનજી, ખાસ સામાન્ય લોકોની વાત કરીએ તો એ લોકોને સેલિબ્રિટીઝમાં બહુ ઇન્ટરેસ્ટ હોય કે સેલિબ્રિટીઝના લાઈફમાં શું ચેન્જ આવવાના છે. તો આપના પ્રિડિક્શન શું કહે છે કે અલગ અલગ સેલિબ્રિટીઝ છે, બોલિવૂડની છે, આપણા ગુજરાતની સેલિબ્રિટીઝ છે, શું ફરક પડશે લાઈફમાં? બિગ બોસમાં હું સલમાનને 4 વખત મળ્યો છું. જી, સલમાન હોશિયાર છે, મજેનો છે ને ને હું કહું છું કે એનામાં એક્ટિંગ એબિલિટી ખરેખર સારો છે. પણ ખરી વાત એ છે કે એ પહેલવાન નથી, પણ સારો એટલો મીઠો છે કે બધાને ગમે છે. એને કહેવાય મીઠો પહેલવાન. આ ગજબની વાત છે. મારું એવું માનવાનું છે કે શાહરૂખ ખાન અને અત્યારે જે ઋષિ કપૂરના બાબાની ફિલ્મ રિલીઝ થઈ રહી છે, આમિર ખાન, આ લોકો આવનારા 5 વર્ષ સુધી સિને જગતમાં જબરજસ્ત રીતે ગજાવી મૂકશે. શાહરૂખ ખાન, ઋષિ કપૂર સાહેબના બાબા જબરજસ્ત રીતે ગજાવી મૂકશે. અને હા, ટાટા, પછી અંબાની છે, શાહપુરજી પાલનજી છે અને આપણા ગુજરાતમાં જે છે જે લોકો ખાસ કરીને નિરમા છે અને ઉદ્યોગ જગતના લોકો માટે પણ આવનારા 4 વર્ષ બહુ જ સારા જશે. જી. ઇન્ડિયાની રાશિ પાછો કહું છું મકર છે. ઇન્ડિયાની રાશિ જ મકર. એટલે રાશિનો માલિક શનિ. ને જ્યારે આ રાશિ વેસ્ટર્નમાં, ઇન્ડિયનમાં નહીં, પણ હું જોઉં છું અમેરિકનથી, નોટ ઇન્ડિયન બટ જી, અમેરિકનથી, એટલે વેસ્ટર્ન. જ્યારે 2018-19માં જ્યારે મકરનો શનિ આવશે મકરની અંદર, ત્યારે ઇન્ડિયા વિલ બીકમ સુપર પાવર. હું ખોટો જાઉં, ખરો જાઉં, પણ જે મને લાગે તે મને પાછો કહું છું, ઇન્ડિયાની રાશિ મકર વેસ્ટર્નમાં, ને મકરનો માલિક શનિ, એટલે એની રાશિમાં એનો શનિ, એટલે ડબલ બંદૂક થઈ ગઈ. તમારી તાકાતની અંદર બીજી તાકાત, મકર ને એની અંદર શનિ, એટલે ડબલ તાકાત. આ ડબલ તાકાત થાય એટલે પછી તમારી સામે કોઈ આવી જ નહીં, ને આવે તો આઈ એમ સોરી ટુ સે એનો ધુમાડો થઈ જાય. જી. બૂમ મળી. એટલે જિંદાબાદ ઇન્ડિયા. જે નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે, નવી આશાઓ, નવી અપેક્ષાઓ, નવા સપનાઓ ચોક્કસ છે, પરંતુ દરેક જે રાશિફળ છે એ જાતકો કંઈક ને કંઈક ધ્યાનમાં રાખશે તો આ આગામી વર્ષ એ ચોક્કસ પ્રમાણે સફળતા અપાવશે. રાજકીય રીતે પણ ભારતનું ભવિષ્ય સારું છે. તો આ ભારતના જયઘોષની સાથે આપણે કરીએ ગણેશ વંદના. શ્રી ગણેશાય નમઃ. બંનેનું ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર ચર્ચા બદલ. તો આ હતી અમારી વિશેષ રજૂઆત. આપે સાંભળ્યું રાશિફળ, આપે સાંભળ્યું ભારત પાકિસ્તાનનો સંબંધો અને આપે સાંભળ્યા એવા કેટલાક મુદ્દાઓ જે આપના જીવનને ચોક્કસ સમૃદ્ધ બનાવી શકે તેમ છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.